જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આપણે બનાવવાની છે સેન્ડવિચ। તો તેના માટે આપણે લઈ લીધા છે બધા શાકભાજી ચોપ કરીને, ગાજર, ટામેટું, કેપ્સિકમ, ડુંગળી અને કાકડી નાખેલી છે। અને હવે તેમાં નાખશું આપણે સ્વાદ મુજબ મીઠું, ઓરિગાનો, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો અને ચીઝ। આપણે ચીઝવાળી સેન્ડવિચ બનાવવાની છે। બ્રેડ તો હોય જ, ગ્રીન ચટણી આપણે બનાવીને રાખી લીધી છે। શેકવા માટે લીધું છે આપણે બટર। તો ચાલો સ્ટાર્ટ કરીએ સેન્ડવિચ બનાવવાનું। આપણે શીણીશું ચીઝ, એકદમ હેલ્ધી વેજીટેબલ ચીઝવાળી સેન્ડવિચ બનશે આનાથી। ખાવાનું હતું નેહાને એકને જ, અમારે તો હતી 11, પણ સરપ્રાઈઝ આપી મેં તો એને। મેં કીધું લાય આજે કંઈક નવું બનાવીએ એના માટે। પહેલાં આપણે બટર લગાવશું, તેની ઉપર સારું ગ્રીન ચટણી। હવે આપણે આના ઉપર સ્ટફિંગ ભરી દઈશું અને બીજી બ્રેડ મૂકી અને શેકવા માટે મૂકી દઈશું। આવી રીતે આપણે બંને સાઈડ આપણે બટર લગાવી દઈશું એટલે બરાબર સરસ મજાની શેકી જાય। હું ગેસ પર શેકવાવાળા મેકરમાં બનાવી રહી છું, પણ તમે આને તવા પર કે ઇલેક્ટ્રિક મેકરમાં પણ શેકી શકો છો। જોઈ શકો છો કેવી ક્રિસ્પી બની છે। આવી જાઓ મિત્રો જમવા।